નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। કેમિકલ હબ તરીકે સમગ્ર એશિયામાં વખણાતું અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં રોડ રસ્તા વિકાસથી વંચિત રહી જતા હજારો રૂપિયાનો ટેક્સ ભરનાર ઉદ્યોગપતિઓમાં નારાજગી જોવા મળી હતી। અંકલેશ્વર ઔદ્યોગિક એકમને જોડતા માર્ગો તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક એકમના માર્ગો ઉપર 2 ફૂટ ઊંડા ખાડાઓ પડી જતા માલવાહકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જોકે સોશિયલ મીડિયા ઉપર રોડ રસ્તા બાબતે વિરોધનો વંટોળ ઊભો થતા અંતે તંત્ર સફાળે જાગ્યું હતું। આજરોજ રોડ રસ્તા ઉપર પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે રોડ બ્લોક થતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં રોડ રસ્તાની પરિસ્થિતિ બદતર બનતા અને 2 ફૂટ ઊંડા ખાડાઓ પડી જતા હવે માલવાહકો અને 4-વ્હીલર ગાડીના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વધતી જતી તકલીફો વચ્ચે હવે તંત્ર સફાળે જાગ્યું છે અને અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજરોજ અંકલેશ્વર જેઆઈડીસી વિસ્તારમાં ખાડાઓ પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ઔદ્યોગિક એકમમાં અવરજવર કરતા લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। અંકલેશ્વર ઔદ્યોગિક એકમ તરીકે સમગ્ર એશિયામાં પ્રખ્યાત છે। એશિયાની નામાંકિત ઔદ્યોગિક એકમ હોય તો તે અંકલેશ્વર છે, પરંતુ અંકલેશ્વરમાં જેટલું કંપનીઓનો વિકાસ થયો એટલો વિકાસ રોડ રસ્તાનો ન થતા રોડ રસ્તા ઉપર 2-3 ફૂટ ઊંડા ખાડાઓ પડી ગયા હતા અને તેમાં પણ દિવસ દરમિયાન કંપની ઉપર આવતા માલવાહકોની સંખ્યામાં વધારો હોવાને પગલે રોડ પર પડેલા ખાડાઓની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ વધતી જ જઈ રહી હતી। એને લઈને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બદતર બની હતી કે રોડ રસ્તા ઉપરથી પસાર થવું ડિસ્કો રોડ ઉપરથી પસાર થવા સમાન બની ગયું હતું અને તેમાં પણ એશિયન પેન્ટ ચોકડી નજીક એટલી મોટી માત્રામાં ખાડાઓ છે, રોડ ઉપરથી પસાર થવું હોય તો બ્રેક ઉપર પગ રાખીને જ ચાલવું પડે। અંકલેશ્વર ઔદ્યોગિક એકમમાં કંપનીઓનો તો વિકાસ થયો, પરંતુ રોડ રસ્તા વિકાસથી વંચિત રહી ગયા। એના પરિણામે અનેકો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। જો કે અનેકો ફરિયાદો વચ્ચે સફાળે તંત્ર જાગ્યું અને રોડ રસ્તાના મરમ્મતની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં આજરોજ અંકલેશ્વરના પ્રતિન ચોકડીના ઓવરબ્રિજ બાદ રોડ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। વહેલી સવારે કામગીરી શરૂ કરવામાં આવતા કંપનીઓ ઉપર અવરજવર કરતા કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રોડ ઉપર કામગીરી ચાલતી હોવાને પગલે રોડ બંને સાઈડ બ્લોક કરવામાં આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જો કે હવે રોડ રસ્તાના મરમ્મતની કામગીરી શરૂ થતા લોકોને પણ મહદ અંશે રાહત મળશે। જો કે ક્યાર સુધી આ ખાડાઓ પૂરાયેલા રહે છે તે જોવું રહ્યું। હાલ તો રોડ રસ્તાની કામગીરી શરૂ થતા લોકોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ છે। ભરૂચ એનએસયુઆઈ દ્વારા એમકોમ સેમિસ્ટર 4 ના એકાઉન્ટ 11 ની પરીક્ષા પહેલા સોશિયલ મીડિયા ઉપર પેપર ફરતું થઈ ગયું હોવાના આક્ષેપ સાથે તેમજ તપાસ અધિકારી દ્વારા રજૂ કરેલા અહેવાલમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। અંકલેશ્વરની કડકિયા કોલેજના પ્રોફેસર દ્વારા સોશિયલ મીડિયા ઉપર પેપર ફરતું કરાયું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। જો કે માત્ર પ્રોફેસરને 100 રૂપિયાનો દંડ આપી અને 1 વર્ષ માટે પરીક્ષાલક્ષી કામગીરીમાંથી બાકાત રાખવામાં આવતા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ પણ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા છે। ભરૂચ એનએસયુઆઈ દ્વારા ડીન કોમર્સ ફેકલ્ટીના તપાસ કમિટીના સભ્યોને આવેદનપત્ર આપી એમકોમ સેમિસ્ટર 4 ની એકાઉન્ટ 11 ની પરીક્ષા પહેલા પેપર સોશિયલ મીડિયા ઉપર કડકિયા કોલેજના પ્રોફેસર દ્વારા ફરતું કરાયો હોવાના તેમજ તપાસ અહેવાલમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે પ્રોફેસર સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। ગતરોજ 11/9/2020 ના રોજ એમકોમ સેમિસ્ટર 4 ની એકાઉન્ટ 11 ની પરીક્ષા યોજાઈ હતી। જોકે એનએસયુઆઈના આક્ષેપ છે કે પરીક્ષા પહેલા સોશિયલ મીડિયા ઉપર પેપર ફરતું થઈ ગયું હતું। યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવી તપાસ હાથ ધરાતા અંકલેશ્વરના કડકિયા કોલેજનો પેપર હોવાનું બહાર આવ્યું હતું। એનએસયુઆઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કડકિયા કોલેજના પ્રોફેસર દ્વારા પરીક્ષા પહેલા જ આ પેપર ફરતું કરવામાં આવ્યું હતું। એમકોમ સેમિસ્ટર 4 ની પરીક્ષા અંદાજિત 1200 થી વધુ તેમજ ભરૂચ જિલ્લામાં 200 થી વધુ વિદ્યાર્થીઓએ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જીવના જોખમે પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી હતી। જોકે આ પેપર ફરતું થઈ જતા પ્રોફેસરની ગંભીર
ગંભીર બેદરકારીના પરિણામે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. NSUIના પ્રમુખ યોગેશ પટેલ ઉર્ફે ભોગી મીડિયાને માહિતી આપતા જણાવે છે કે પેપર લીક થયા બાદ તપાસ કમિટી બનાવવામાં આવી અને તપાસ અહેવાલ રજૂ કરવામાં આવતા તપાસ અહેવાલ પર સવાલો ઊભા થયા છે અને ગેરરીતિ પણ જણાય છે. તેઓ તપાસ અહેવાલ અંગે પ્રશ્ન કરતા જ પૂછે છે કે કમિટીને પ્રશ્નપત્ર લીક થયું હોવાના કોઈ પુરાવા જો ન મળ્યા હોય તો પ્રોફેસર સામે કાર્યવાહી કેમ કરવામાં આવી અને જો પુરાવા મળ્યા છે તો પુરાવા ક્યાં છે. વધુમાં તેઓ આ પુરાવા સગેવગે કરવામાં આવ્યા હોવાના પણ ગંભીર આક્ષેપ કરે છે. વધુમાં તેઓ ઉમેરે છે કે હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર પ્રોફેસરને માત્ર ₹100નો દંડ અને 1 વર્ષ માટે પરીક્ષાલક્ષી કામગીરીમાંથી બાકાત રાખી પ્રોફેસરને સજા નહીં પણ ઈચ્છા મુજબનું મળી ગયું હોય એવા પણ આક્ષેપ તેઓએ કર્યા હતા. તદુપરાંત દર વર્ષે થતા પેપર લીકની ઘટનાઓમાં વિદ્યાર્થીઓને થતા અન્યાયને લઈને પ્રોફેસર સામે યોગ્ય કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ન્યાય આપવા બાબતે રજૂઆત કરી હતી. જો આગામી દિવસમાં યોગ્ય ન્યાય નહીં મળે દક્ષિણ ગુજરાતમાં NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. ગત તારીખ 11/9/2020ના રોજ MCOM પાર્ટ 2ની પરીક્ષાનું જે પ્રશ્નપત્ર પરીક્ષા પહેલાં સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું હતું તેની અંદર અંકલેશ્વર સ્થિત કડકિયા કોલેજના પ્રોફેસર દ્વારા આ પ્રશ્નપત્ર લીક થયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના તપાસ કમિટીનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. આ અહેવાલની અંદર અનેક ગેરરીતિ તેમજ અનેક સવાલો ઊભા કરનારી અહેવાલ છે. 1200થી વધુ વિદ્યાર્થીઓ MCOM પાર્ટ 2માં એક્ઝામ આપી હતી. તેમના કોરોના કાળની અંદર જાનના જોખમે પરીક્ષા આપી હતી અને તેમની સાથે અન્યાય થયો છે. પ્રોફેસરને ફક્ત ₹100 દંડ ફટકારવામાં આવ્યો છે. શું આટલા વિદ્યાર્થીઓના ભવિષ્યનો ફક્ત ₹100 સજા? તદુપરાંત પ્રોફેસરને 1 વર્ષ માટે પરીક્ષાલક્ષી કામગીરીમાંથી દૂર રાખવામાં આવ્યા છે. તો શું પ્રોફેસરને આ સજા કહેવાય કે એમને ફાવતું મળી ગયું? એક હાસ્યાસ્પદ અહેવાલ છે. જો પ્રોફેસર ખિલાફ પુરાવા જ નથી તો એમને સજા કેમ આપી? અને જો સજા આપી તો પુરાવા ક્યાંક ને ક્યાંક સગેવગે કરવામાં આવેલા છે. આના અનુસંધાનની અંદર આજરોજ MK કોલેજના પ્રિન્સિપાલ, કોમર્સ ફેકલ્ટીના ડીન અને તપાસ કમિટીના સભ્ય શ્રી વિજય જોશીને આવેદનપત્ર આપી અને જે સિન્ડિકેટ સભ્યો, યુનિવર્સિટીના સત્તાધીશોને તપાસ કમિટી દ્વારા જે આ મામલાને આખા છાવરવામાં આવી રહ્યો છે અને પ્રોફેસરને બચાવવામાં આવી રહ્યો છે એના દ્વારા NSUI દ્વારા માંગ છે કે તેને કડકમાં કડક સજા આપે અને જે જવાબદાર છે અને જે છાવરી રહેલા છે તેને પણ યોગ્ય સજા કરે એ જ માંગ. નહીંતર આવનારા સમયની અંદર સમગ્ર સાઉથ ગુજરાતની અંદર દરેક જિલ્લાની અંદર ને દરેક તાલુકાની અંદર NSUI દ્વારા ઉગ્ર અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આવા ચેડા કરવાનું ચલાવી લેવામાં નહીં આવે. તો બીજી તરફ MK કોલેજના આચાર્ય અને ડીન કોમર્સ ફેકલ્ટીના તપાસ કમિટીના સભ્ય વિજય જોશી મીડિયાને માહિતી આપતા જણાવે છે કે તપાસ કમિટીને પેપર લીક થયું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. કડકિયા કોલેજના પ્રોફેસરની બેદરકારીથી પેપર ફરતું થયું જે બાબતે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમને ₹100નો દંડ અને પરીક્ષાલક્ષી કામગીરીમાંથી 1 વર્ષ માટે બાકાત રાખવામાં આવ્યા છે. વધુમાં તેઓ ઉમેરે છે કે સાયબર સેલની પણ મદદ પેપર લીક મામલે લેવામાં આવી હતી તો કે તેમ છતાં તેઓને કોઈ પુરાવા મળ્યા નથી અને આ અંગે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી તેમ પણ તેઓએ કહ્યું હતું. ડૉક્ટર વિજયકુમાર એ જોશી, પ્રિન્સિપાલ MK કોલેજ ઓફ કોમર્સ ભરૂચ. આજરોજ NSUIના ભરૂચ એકમ તરફથી રજૂઆત મળેલ છે અને તેના અનુસંધાનમાં જણાવવાનું કે કડકિયા કોલેજના અધ્યાપક દ્વારા MCOMની પરીક્ષા દરમિયાન થયેલ કથિત બેદરકારીને લીધે એની સામે પગલાં લેવા માટે એમણે રજૂઆત કરેલી છે. પરંતુ સમિતિના એક સભ્ય તરીકે મેં સમગ્ર અહેવાલ યુનિવર્સિટી કાર્યાલયમાં જમા કરાવેલ છે અને યુનિવર્સિટી તરફથી તાજેતરમાં યોજાયેલ સિન્ડિકેટની મિટિંગમાં આ અંગે કર્મચારીને સજા પણ કરવામાં આવેલી છે. એટલે હાલના તબક્કે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને અમે તમામ મુદ્દા પર અમે પૂરેપૂરો અભ્યાસ કર્યો છે. પેપર ફૂટ્યું હોય એવો કોઈ પુરાવો અમને મળ્યો નથી અને સુરતમાં અમે સાયબર ક્રાઇમ સેલની પણ મદદ લીધેલી છે અને ઘણા બધા સંગઠનોને પણ અમે પુરાવા રજૂ કરવા જણાવેલું હતું. પરંતુ કોઈ તરફથી આધારભૂત પુરાવા મળતા ન હોવાથી અમે આ કેસ સાબિત કરી શક્યા નથી. તેમ છતાં અધ્યાપકે એમની ફરજમાં જે કંઈ બેદરકારી દર્શાવેલી છે તે બદલ અમે એને પરીક્ષાની કામગીરીમાંથી બાકાત રાખવા અને દંડ કરવા માટે યુનિવર્સિટી સિન્ડિકેટને ભલામણ કરેલી જ છે. એટલે કોઈ કાર્યવાહી કરી નથી એવું કહેવું યોગ્ય નથી. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ખાનગી ટ્યુશન ક્લાસ, શાળા અને કોલેજો તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. ત્યારે આ વચ્ચે જ ભરૂચના શિલ્પી સ્ક્વેર કોમ્પ્લેક્સમાં
ખાનગી રાહે કોમ્પ્યુટર ક્લાસીસ ચાલતા હોવાની બાતમી જાગૃત નાગરિકોએ પોલીસને આપતા એ ડિવિઝન પોલીસે રેડ પાડી સંચાલકની અટકાયત કરી હતી. ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી સ્ક્વેરમાંથી ટ્યુશન ચાલતું હોવાનું કૌભાંડ ઝડપાયું છે. સ્થાનિકોએ ચાલી રહેલા ટ્યુશનનું શટર બંધ કરી પોલીસને બોલાવી હતી. ટ્યુશન ક્લાસ ચલાવી રહેલા સંચાલકોને વારંવાર ટોકવા છતાં ટ્યુશન ચાલુ રાખતા સ્થાનિકોનો પિત્તો ગયો હતો અને અંતે પોલીસનો સહારો લેતા જ હવે ટ્યુશન ક્લાસ બંધ થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે ખાનગી ટ્યુશન અને શૈક્ષણિક શાળાઓ ઉપર પ્રતિબંધ હોવા છતાં કેટલાય ખાનગી ટ્યુશન રાફડો ફાટી નીકળ્યો છે અને હવે તેઓ ખાનગી ટ્યુશન ચલાવવા માટે બંધ બારણે ટ્યુશનો ચલાવી રહ્યા છે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ભરૂચના બાયપાસ રોડ ઉપર એક કોમ્પ્લેક્સમાં વિદ્યાર્થીઓને એકત્રિત કરી ખાનગી ટ્યુશન ચલાવાઈ રહ્યું હોવાના કારણે સ્થાનિકોએ શટર બંધ કરી પોલીસને જાણ કરતા પોલીસ સ્તર ઉપર દોડી આવી સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ વચ્ચે જ વિદ્યાર્થીઓ સુડી વચ્ચે સોપારી જેવા ઘાટમાં અટવાયા હતા કારણ કે વગર વાગે વિદ્યાર્થીઓ પણ છાપે ચડ્યા હતા. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં ઓલ ઇન્ડિયા કોમ્પ્યુટર એકેડમી ખાનગી ટ્યુશન ચાલી રહ્યું હતું અને શોપિંગ સેન્ટરના સંચાલકોએ વારંવાર ખાનગી ટ્યુશન ક્લાસના સંચાલકને ટોકવા છતાં વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં બોલાવી એક રૂમમાં ડિસ્ટન્સ ન જળવાય તે રીતે એક જ બેન્ચ ઉપર બબ્બે વિદ્યાર્થીઓને બેસાડી શિક્ષણ પૂરું પાડી રહ્યા હતા. દુકાનદારોએ કોરોનાનો ભય હોવાના કારણે તેઓને ખાનગી ટ્યુશન સંચાલકોની શાન ઠેકાણે લાવવા માટે ચાલી રહેલા ટ્યુશનનું શટર બંધ કરી પોલીસને બોલાવી હતી. પોલીસ સ્થળ ઉપર દોડી આવી વિદ્યાર્થીઓને છૂટા કરી શિક્ષકની અટકાયત કરી એ ડિવિઝન પોલીસ મથકે લઈ જતા તેની સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચમાં કેટલાય રહેણાંક વિસ્તારમાં ઘરમાં પણ ખાનગી ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હોવાની માહિતી મળી છે. ત્યારે પોલીસ પણ આ દિશામાં પણ કાર્યવાહી કરે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ખાનગી ટ્યુશન ક્લાસીસને ફી વસૂલવી હોય તો તેના માટે ફરજિયાત ટ્યુશન ચાલુ રાખવા જરૂરી છે. ત્યારે ફી વસૂલવા માટે હવે ખાનગી ટ્યુશન ક્લાસીસ ખાનગી રાહે ચાલી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા તમામ મુદ્દે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા હવે ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતીઓનો શિયાળાનો નાસ્તો એટલે કે પોકની મજા ગુજરાતીઓ ના માણે તે તો શક્ય જ નથી. ભરૂચ અંકલેશ્વર માર્ગ ઉપર શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હવે પોકનું વેચાણ શરૂ થયું છે. જોકે આ વર્ષે પોકના ભાવમાં કોઈ વધારો ઘટાડો નોંધાયો નથી. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં હવે ગુજરાતમાં ઠંડીનો ચમકારાનો અનુભવ લોકો કરી રહ્યા છે અને તેમાં પણ દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતમાં પોકની મજા ગુજરાતીઓ ના માણે તે તો શક્ય જ નથી. ગુજરાતીઓનો શિયાળાનો નાસ્તો એટલે પોક. શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાં હવે ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગો પર પોકનું ધોમ વેચાણ શરૂ થઈ ગયું છે અને સામાન્ય રીતે પણ નવેમ્બર મહિનાના અંતથી લઈને ફેબ્રુઆરી મહિના સુધી પોકનું વેચાણ થતું હોય છે. શિયાળામાં ગુજરાતીઓનો નાસ્તો પોક. લીલા જુવારના દાણાઓને કોલસાના તાપથી ગરમ કર્યા બાદ નરમ કપડા ઉપર તેને પછાડી પોકના દાણાઓને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ પોકના રસિકો તેને વિવિધ પ્રકારની સેવો સાથે ભેળવી પોકનો આનંદ મેળવતા હોય છે. સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરીના મહિના સુધી આ નાસ્તો ખાવા મળતો હોય છે અને એટલા માટે જ આને ગુજરાતીઓનો શિયાળાનો નાસ્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભરૂચ અંકલેશ્વરના માર્ગ ઉપર ગડકોલ પાટિયા નજીક મોટા પાયે પોકનું વેચાણ થાય છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે પોકના ભાવમાં વધારો ઘટાડો નોંધાયો નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોકના ભાવમાં 450 થી લઈને 480 સુધીનો ભાવ નોંધાયો છે. જોકે હવે પોકનું વેચાણ કડતી ઠંડી વચ્ચે શરૂ થતા અહીંયાના સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે તમામ રોજગાર ધંધાઓ પર અસર થઈ છે. લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય અન્ય વસ્તુઓની ખરીદી કરવા ઉપર મહદ અંશે ઘટાડો કરી નાખ્યો છે. ત્યારે હવે આ વર્ષે પોકની સિઝન કેવી રહેશે તે તો આ સિઝન પૂર્ણ થયા બાદ જ જાણવા મળશે. કે શરૂઆતના દિવસોમાં વેપારીઓના જણાવ્યા મુજબ હાલ તો વેપાર થઈ રહ્યો છે અને તેઓને રોજગારી મળી રહી છે. મારે કાંસિયા રહેવાનું. આજે અંકલેશ્વર ગરકોલ પાટિયા મેં 7-8 વર્ષથી પોકનો ધંધો કર્યો છે. આજે 4-5 દિવસથી પોકની શરૂઆત થઈ ગઈ છે. આજે માલ કાપીને લાવ્યા છે એટલે પોકની શરૂઆત થઈ ગઈ છે. કયા પ્રકારના પોક મળે છે? આંધ્રીવાણીનો જ પોક મળે છે અહીંયા. એટલે ડુંડા લાવીએ ને અહીંયા ઝાકળ હોય છે એટલે અમે અહીંયા સૂકવીએ છીએ અને પછી સામે ભઠ્ઠીમાં
શેકીએ છીએ અને પછી અમે આ લોકો પાડે છે એટલે સીધો પછી ગ્રાહકને પોક આપીએ છીએ અમે. ગયા વખત કરતાં આ વખતે કઈ કિંમતમાં કઈ ડિફરન્સ? અને ગયા વર્ષે બી 480 રૂપિયા ભાવ હતો અને આ વર્ષે બી 480 રૂપિયા ભાવ રાખેલો છે. શિયાળામાં ખાસ કરીને કેવી માંગ હોય છે પોકમાં? ગયા વર્ષ કરતાં આ સારી માંગ ઓછી છે અહીંયા ગ્રાહકની, કારણ કે આ કોરોના વાયરસ ચાલે છે અને અહીંયા ગ્રાહકી ઓછી ચાલે છે અમારે અહીંયા આ સારી. ગયા વર્ષ કરતાં અમારા 8-10 સેન્ટર ચાલતા હતા એની જગ્યામાં 2 થી 3 જ સેન્ટર અમારા ચાલે છે અહીંયા. અંકલેશ્વર બસ સ્ટેશન ઉપર અનેકો ચોરીની ઘટનાઓ બની રહી છે. આજરોજ ફરી એકવાર તાપી જિલ્લાની એક મહિલા બસમાં સવારી કરી રહી હતી. તે દરમિયાન અંકલેશ્વર નજીક તેના પર્સની ચોરી થતા અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. 22,000 રૂપિયા રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જોકે વધતી જતી ચોરીઓ વચ્ચે હવે બસ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તેમજ મોનિટરિંગ ટીમ તૈનાત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ બસ સ્ટેન્ડ હવે તસ્કરો માટે કમાણીનું કેન્દ્ર બની ગયું છે. જેડીસી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા ના હોવાને પગલે તસ્કરો પોતાના હાથ આઝમાવી પાકીટ અને મોબાઈલની ચોરી કરી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે. જોકે વધતી જતી ચોરી વચ્ચે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાન રાખી સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ માંગ ઉઠવા પામી છે. આજે વધુ એક મહિલા સવારે બસમાં સવાર થવા જતા તસ્કરોએ પાકીટની ચોરી કરીને ફરાર થઈ જતા 22,000 રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. એમાં પણ વાહન ચોરીની ઘટનાઓ અને હવે બસ સ્ટેન્ડ ઉપર તસ્કરો ચોરી કરતા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમાં પણ બસ સ્ટેન્ડ તસ્કરો માટે પોતાની કલા આઝમાવવાનું કેન્દ્ર બની ગયું છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ મૂળ તાપીના સોનગઢ તાલુકાના અર્ચનાબેન સુનિલભાઈ ગામિત અંકલેશ્વર ખાતે આવ્યા હતા. ત્યાંથી આજે સવારની બસ પકડી તેઓ પરત જઈ રહ્યા હતા. બસમાં સવાર થયા બાદ તેઓએ પાકીટ અંગે તપાસ કરતા તેમની થેલીમાંથી પાકીટની ચોરી થઈ હોવાનું તેઓને જાણવા મળ્યું હતું. ત્યારબાદ બસ સ્ટેશન ખાતે આવી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અર્ચનાબેનના જણાવ્યા મુજબ તેમના પાકીટમાં 22,500 રૂપિયા રોકડ તેમજ સોનાની વીંટી હતી. જોકે ત્યારબાદ તેઓએ ડેપો મેનેજરને જણાવતા ડેપો મેનેજરે પોલીસ ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું. બીજી તરફ ડેપો પર હાજર કર્મચારીઓ જણાવે છે કે દિવસમાં અનેકો ચોરીની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે. મોબાઈલ ચોરી અને પાકીટ ચોરી બસ સ્ટેશન ઉપર સામાન્ય બની ગઈ છે. હાલ બસ સ્ટેશનનું નવીનીકરણ કામ ચાલી રહ્યું છે. ત્યારે એસટી બસ સ્ટેન્ડ ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાનો લાભ તસ્કરો પૂરેપૂરો ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે વધતી જતી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા માટે તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવા ઉપરાંત મોનિટરિંગ ટીમને તૈનાત કરવા માટેની માંગ પણ ઉઠવા પામી છે. મેં અંકલેશ્વર જીઆઈડીસી બસ સ્ટેન્ડમાં ટીસી તરીકે ફરજ બજાવું છું. સવારે 6 વાગે 5:30થી આખો દિવસ માટે અહીંયા પાકીટ ચોરાવાની ઘટનાઓ બને છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ બનાવ ચાલુ જ છે. અત્યારે દરરોજ 5 થી 6 જણના પાકીટ છે, મોબાઈલ છે. મેં બહાર જઈને બસ પર ગીરડીમાં પબ્લિક ચડે છે એમને કીધું કે તમે લોકો ધ્યાન રાખો. તે છતાં પબ્લિક તો એમના ધ્યાનમાં જ બસની જગ્યા રોકવા માટે ચડી જાય છે અને આવી વારંવાર ઘટના દરરોજની બને છે, એક દિવસની નથી. અમારા ડેપો મેનેજરને જાણ કરી છે. અમારા ડેપો મેનેજરે બી કીધું છે કે અમે આપણે એનું કોઈ નક્કર પગલાં લઈશું, પણ ડેપોનું હજુ કામકાજ ચાલુ છે. હજી કેમેરાને એવું કંઈ લગાવેલું નથી. જ્યારે બધું થશે ત્યારે આપણે કમ્પ્લેટ કરીશું. પણ અમને કોઈ માણસ મૂકવાનું કીધું છે એમને તો મૂકશે. પોલીસને બી જાણ કરી છે, ઘણી વારંવાર ફરિયાદ કરેલી છે પોલીસને. હું ગામિત અર્ચનાબેન સુનિલભાઈ, મારું ગામ છે બેડી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. હું ત્યાંની રહેવાસી છું. તો હું અંકલેશ્વર આવી હતી. તો અંકલેશ્વરથી જ્યારે મેં સુરત જવા માટે બસમાં આવી ત્યારે અહીંયા બસ 6:25નો ટાઈમ હતો. ત્યારે હું બસમાં ચડતી હતી ત્યારે બેગમાંથી મારા આખી પર્સ જ ખોવાઈ ગઈ. જ્યારે મેં બસમાં બેસી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી બેગમાંથી પૈસા પાકીટ ખોવાઈ ગઈ. ત્યારે મેં તરત બસમાંથી ઉતરીને અહીંયા ડેપો મેનેજરને કીધું અને ડેપો મેનેજરે મને પોલીસને જાણ કરવા કીધી અને મેં પોલીસને જાણ કરીને પાછી ડેપો પાસે આવી અને મારી સાથે આવી ઘટના બની. તો કેટલા પૈસા? 22,500 પૈસા હતા અને સોનાની બુટ્ટી પણ હતી, એમાં તે જતું રહ્યું. ભરૂચ જિલ્લામાં વીજ ચોરીના ગુનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને હવે વિજિલન્સની ટીમ પણ સક્રિય બની છે. પહેલા જંબુસર બાદ હવે આજ રોજ હાંસોટ તાલુકાના વિવિધ ગામોમાં વિજિલન્સની ટીમો દ્વારા રેડ પાડવામાં આવતા શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે પણ લોકોની ઊંઘ ઉડી હતી. અંદાજિત 16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી.
હાસોટ તાલુકામાં ડીજીવીસીએલ કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરતા તાલુકાના 6 ગામોમાંથી 41 કેસની અંદાજિત 16 લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ. ભરૂચ જિલ્લામાં વીજ ચોરી થતી હોવાની અનેકો ફરિયાદો ઉઠી રહી છે. ડીજીવીસીએલનું માનવું છે કે જેટલી વીજ તેઓ લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેની સામે એટલું બિલ બનતું નથી, જેને લઈને ગેરકાયદેસર વીજનો વપરાશ થતો હોય અને વીજની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. તાજેતરમાં જ આમોદ તાલુકામાં જંબુસરમાં પણ વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી, જોકે ત્યારબાદ હવે હાસોટનો નંબર લાગ્યો છે. શિયાળાની ગુલાબી ઠંડીમાં ઠંડકભર્યા વાતાવરણમાં હાસોટ તાલુકાના નગરજનો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા, ત્યારે અચાનક વહેલી સવારે ડીજીવીસીએલ કંપનીની વિજિલન્સ કોર્પોરેટની 20 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે હાસોટ તાલુકાના ગામોમાં રેડ પાડી. હાસોટ સહિત કાટાસાયણ, અલવા, ચુણેવકલ્લા, આમોદ અને ખરચ ગામમાં ટીમો ત્રાટકી હતી અને વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન વિજિલન્સ કોર્પોરેટ ટીમોએ 250 જેટલા ઘરોની તપાસ કરતા 20 મીટર તથા 21 NC ડાયરેક્ટ વાયર આમ કુલ 41 કેસ મળી આવતા અંદાજિત 16 લાખ રૂપિયાની વીજ ચોરી કરવામાં આવી રહી હોવાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવથી વીજ ચોરોમાં પણ હડકંપ વ્યાપી જવા પામ્યો છે. આમ વહેલી સવારે શિયાળાની ગુલાબી ઠંડીમાં વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવતા લોકોની ભર શિયાળાની નીંદર પણ ઉડી ગઈ હતી. ડીજીવીસીએલ વિજિલન્સ ટીમ દ્વારા રેડ પાડી 41 જેટલા કેસોને ઝડપી પાડી 16 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી હતી. ઝઘડિયાથી અંકલેશ્વર પિકઅપ ગાડીમાં લવાતા ગૌવંશને પોલીસે ઝડપી પાડી 2 આરોપી સાથે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝઘડિયાના 3 રસ્તા પાસેથી તાલુકાના તરસાલી ગામેથી કેટલાક કિસ્સામાં ગેરકાયદેસર રીતે 5 જેટલા ગૌવંશને કતલખાને લઈ જતા ઝડપાયા હતા. ઝઘડિયા પોલીસ દ્વારા ગૌવંશને કબજે કરી પાંજરાપોર ખાતે સુરક્ષિત ખસેડ્યા હતા અને તરસાલી ગામના 2 ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે એક પિકઅપ બોલેરો ગાડીમાં ગાય વાછરડા ભરીને ઝઘડિયા તાલુકામાંથી અંકલેશ્વર તરફ જનાર છે. ઝઘડિયાના પીઆઈ PH વસાવા સ્ટાફ સાથે ઝઘડિયા 3 રસ્તા ઉપર હાજર હતા. તે દરમિયાન મળેલી બાતમી મુજબ પિકઅપ બોલેરો ગાડી આવતા તેને રોકી તપાસ કરતા તેમાં એક ગાય, એક વાછરડો તથા 2 વાછરડી, એક નાની વાછરડી મળીને કુલ 5 પશુઓ ભરેલા જણાવ્યા હતા. પશુઓ એકબીજા ઉપર પડી ગયેલ હોય. મૂંગા પશુઓને ત્રાસદાયક રીતે પિકઅપ ગાડીમાં ખાસ બનાવેલ હુક સાથે બાંધીને કતલખાને લઈ જવાતા હતા. ઝઘડિયા પોલીસે આ ગેરકાયદેસર રીતે વાહનમાં ગૌવંશ લઈને જતા 2 ઈસમોને અટકાયત કરી 5 પશુઓ જેની કિંમત ₹24,000 અને એક પિકઅપ ગાડી જેની કિંમત ₹3 લાખ મળી કુલ્લે કિંમત ₹3,24,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. કતલખાને લઈ જવાતા ગાય સહિતના કુલ 5 પશુઓને પાંજરાપોળ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા. ગેરકાયદેસર રીતે ગૌવંશને કતલખાને લઈ જતા પકડાયેલ ઇસમોમાં સાજિદ શાહ, આરફ શાહ, દિવાન રહે જરસાદ તાલુકા ઝઘડિયા, જુનેદ ઉસ્માન ગની મલેક રહે ભાલોદ તરસાલી તાલુકા ઝઘડિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં જન શિક્ષણ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને લોન મળી રહે તે માટે માર્ગદર્શન આપતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જન શિક્ષણ ભરૂચ ખાતે લાભાર્થીઓને લોન સહાયના અંગે માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જન શિક્ષણ સંસ્થા ભરૂચ, નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા સંયુક્ત ઉપક્રમે જન શિક્ષણ સંસ્થાના વિવિધ વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ પામેલ તાલીમાર્થીઓને તાલીમ બાદ સ્વરોજગારી ધંધો વ્યવસાય કરવા પોતપોતાના ક્ષેત્રમાં પગભર થઈ આવક વૃદ્ધિ પ્રાપ્ત કરી પોતાના કુટુંબની આર્થિક સ્થિતિમાં સુધારો લાવી શકે તે હેતુસર લીડ બેંક, અન્ય બેંકો તેમજ સરકારની વિવિધ લોન સહાય યોજના સંબંધિત માર્ગદર્શન કાર્યક્રમ સંસ્થાના સેન્ટ્રલ હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત JSSની લાભાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર લાભાર્થીઓ, રિસોર્સ પર્સન તેમજ ફિલ્ડ સ્ટાફ અને ઓફિસ સ્ટાફના સભ્યો, નહેરુ યુવા કેન્દ્રના પ્રતિનિધિ દિવ્યજીતસિંહ ઝાલા, નેલ્સન સુતરિયા, લીડ બેંકના પ્રતિનિધિ તરીકે નાબાર્ડ તરફથી આવેલ CEO જયેશભાઈ પાટણવાડિયાએ FBO પ્રોગ્રામ વિશે માહિતી ઉપલબ્ધ કરાવી. તેમની સાથે METB પ્રોગ્રામ અંગે બહેનો જે તાલીમ અપાય છે અને ત્યારબાદ તેમની જ રીતે સહાય આપવામાં આવે છે તેની વિસ્તૃત માહિતી આપી. સાથે જ રૂરલ હાર્ટ એન્ડ રૂરલ માર્ટ સંબંધિત 3 વર્ષની સહાય માટે જે યોજના છે તેની વિગતો આપી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.
It's your birthday. Happy birthday. It's your birthday.